અલ્યા એકલા તારણની વાત બાઇબલ નથી કરતું, તો એને ભૂખ્યો છે તો ખવડાવ તો ખરો, એ તરસ્યો છે તો પીવડાવ તો ખરો. તારણમાં તો આ બધું આવે. એ ભૂખ્યા લોકોને પ્રભુએ રોટલી ખવડાવી, એ તરસ્યાને પાણી પીવડાવ્યું. અલા પેલો મરતો ચોરે સ્વર્ગમાં ગયો હતો. દુનિયાએ ધાર્યું નતું કે આ સ્વર્ગમાં જશે. કોઈનો ન્યાય શું કરીએ? એક જગ્યાએ મને બોલાયો હતો. 3000 થી વધારે લોકો હતા. ઉજવણી ચાલતી હતી અને મને 3 વાગે રાઈટ ટાઈમ 3 વાગે સંદેશાની સેવા આપેલી. એટલે મેં પછી પ્રેરિતોના કૃત્યો 3 અધ્યાય પર ગીત ગવડાયું, સુંદર નામના દરવાજે, બરાબર. અને પછી પિત્તર ને યોહાન પ્રાર્થના કરવા જાય. કેટલા વાગે? 3 વાગે. એ 3 વાગે જે ઊંઘવાનો સમય છે, આરામનો સમય છે, ત્યારે પિત્તર ને યોહાન એ ઊંઘ આરામ મૂકીને ગયા અને એક મોટો પરાક્રમી કામ થયો. એ ભીખ માંગનારો માણસ જે કદી પ્રભુ મંદિરમાં પ્રવેશ પામી શક્યો નથી, પણ પિત્તર ને યોહાનની પ્રાર્થના દ્વારા સાજાપણાનો આશીર્વાદ પ્રાપ્ત કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનાર અને પ્રભુ છે એ આશીર્વાદ એને મળ્યો. અને માટે ત્યાં લખ્યું છે કે નાચતો અને કૂદતો ક્યાં ગયો? દેવળ. અને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. હાલેલુયા. આપણે અનુકૂળ સમયમાં સેવા કરીએ છીએ, પણ પ્રતિકૂળ સમયમાં પણ હલાવતા હલાવતા પણ સેવા કરીએ. અનુકૂળ સંજોગોમાં અને પ્રતિકૂળ સંજોગોમાં તમે શું કરો? સેવા કરો. 336 પહેલો શ્લોક પ્રાર્થના સાથે આપણે ગાઈશું અને ત્યારબાદ વચનમાં આપણે જઈશું. પ્રભુ બોલ કે બોલું પછી તુજ વાણી રીતે વધે, તુજે મખોડે તે હું ખોવાયેલા ખોડું બધું પ્રભુ દોર કે દોરું પછી કે તારી બાણી ખવડાવ કે ખવડાવું વાની ભૂખ્યાને સ્વર્ગની. પ્રભુ ઈસુના નામમાં આમેન. CNI સિનડ મોડરેટર સાહેબ, જે નવા મોડરેટર છે, એ જ્યારે મોડરેટર થયા અને ત્યારે જ એમણે 2026 મુદ્રાલેખ એમણે જાહેર કર્યો હતો. એફએસસી 4 અને 15 ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વધીએ. અને ગુજરાત ડાયોસીસ તરીકે આપણે મુદ્રાલેખને સ્વીકાર કરીને આપણે આગળ વધી રહ્યા છે. અને એ જ મુદ્રાલેખના આધારે આજે પ્રભુનું વચન આપવા માટે પ્રયત્ન કરવામાં આવશે. ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વધીએ, જે કેલેન્ડર આપણે તૈયાર કર્યું છે 2026, એના દરેક પાને આ મુદ્રાલેખ છે. અને ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વૃદ્ધિ પામવી, ફક્ત વૃદ્ધિની વાત નથી લખી, ખ્રિસ્તમાં એ શબ્દ પ્રયોગ વાપરવામાં આવ્યો છે. અને સર્વ પ્રકારે, આ 2 શબ્દો પર ખાસ ભાર દેવામાં આવ્યો છે. વૃદ્ધિ ખ્રિસ્ત વગર પણ હોય છે. જો યહોવા ઘર ન બાંધે તો યહોવા વગર પણ બાંધે છે લોકો, અને ભૌતિક રીતે સુખી થાય છે. એ પણ આપણે જોઈએ. ખ્રિસ્તમાં વૃદ્ધિ, વૃદ્ધિ તો ખ્રિસ્ત વગર પણ થાય છે, પણ પાઉલ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખે છે. યોહાન 15, જે માં શબ્દ છે, તમે મારામાં રહો અને હું તમારામાં, એટલે માં, મધર નહીં, ઇન. ખ્રિસ્ત માં રહો. તો ખ્રિસ્ત તમારા ને મારા માટે કેન્દ્ર સ્થાને છે. પાઉલને માટે કેન્દ્ર સ્થાને હતો. અને માટે પાઉલ એ ગલાતી 2:20 કહે છે કે હવેથી હું નહીં
પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હવેથી હું નહીં. એટલે કે મન અને હૃદયમાં જો કોઈ રાજ કરતું હોય પાઉલના, તો એ ખ્રિસ્ત હતો. ઈસુ ખ્રિસ્તને એને તારનાર અને પ્રભુ તરીકે સ્વીકાર્યા અને પોતાના જીવનને પ્રભુના મહિમાને માટે સમર્પિત કર્યું. એ પાઉલ આપણને પણ ઉત્તેજન આપે છે કે જેમ હું ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વૃદ્ધિ પામ્યો એમ તમે પણ વૃદ્ધિ પામો. અને એના માટે એ 3 શબ્દો વાપરે છે: એકતા, સાક્ષી અને સેવા. એકતા, સાક્ષી અને સેવામાં તમે વૃદ્ધિ પામો. અને એના માટે પાઉલ એ 13મી કલમમાં એકતાની વાત કરે છે, 14મી કલમમાં સાક્ષીની વાત કરે છે અને 16મી કલમમાં સેવાની વાત કરે છે. અને સીએનઆઈ ગુજરાત ડાયોસિસ તરીકે આપણા 3 પિલર છે સીએનઆઈના. કયા છે? જે દાનની રસીદ મળે છે એમાં સિમ્બોલ્સ શું લખ્યું છે? યુનિટી, વિટનેસ અને સર્વિસ. એકતા, સાક્ષી ને સેવા. ખ્રિસ્તી જીવનના 3 પિલર્સ કયા છે? હા, વિશ્વાસ, પ્રેમ અને આશા. પેલો કોરિન્થી 13મો અધ્યાય. આ 3 પિલર પર આપણું ખ્રિસ્તી જીવન છે. સીએનઆઈ શાના પર ઊભું છે? એકતા, સાક્ષી અને સેવા. તો એકતા, સાક્ષી અને સેવા દ્વારા આપણે સર્વ પ્રકારે ખ્રિસ્તમાં વધીએ માટે પાઉલ બીજો એક શબ્દ વાપરે છે જેના પર ખૂબ ભાર દે છે: દરેક. કયો શબ્દ વાપરે છે? દરેક. દરેક વ્યક્તિનું યોગદાન. એફેસીયોનો પત્ર 4થો અધ્યાય 13મી કલમ. ત્યાં સુધી કે આપણે સહુ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે એક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ. સહુ. પછી 16મી કલમ. એનાથી આખું શરીર ગોઠવાઈને દરેક સાંધા વડે જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી દરેક અને સહુ. એટલે કે મંડળીમાં આપણ દરેક સભ્યનું યોગદાન હોવું છે. ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવાને માટે દરેક સભ્યની અગત્યતા છે. જેમ શરીરમાં જુદા જુદા અવયવો છે, આ એક જ અવયવથી શરીર નથી બન્યું. એ જુદા જુદા અવયવોની અગત્યતા છે. એ જ રીતે મંડળીમાં પણ દરેક સભ્યની અગત્યતા છે. દરેક સભ્ય. પણ દુઃખની વાત એ છે કે બહુ ઓછા લોકો પોતાની જવાબદારી સમજે છે. દરેક સભ્યની જરૂર શા માટે છે? કારણ કે દરેકને પ્રભુએ તાલંત આપ્યા છે. કોઈકને 1, કોઈકને 2 અને કોઈકને 5. દરેકને આપ્યા છે. પ્રભુ પક્ષપાતી નથી. આપણે ઘણી બધી વાર કોઈ ટેલેન્ટેડ માણસ આગળ હોય, ઓ આ તો બહુ આગળ છે, આને બહુ બધું મળ્યું છે, પણ આપણને શું મળ્યું છે? હા, આપણને શું મળ્યું? હું મણિનગરમાં હતો, ગુજરાત ડાયોસિસની સૌથી મોટી મંડળી. ત્યારે ઘણા બધા કે યાર તમને તો બહુ મોટો લાડવો મળી ગયો. ચાલે આટલી બધી પ્રગતિ તમારી થઈ ગઈ, કઈ રીતે થઈ ગઈ એ તો હું જ જાણું. કઈ રીતે થઈ ગઈ તે તો હું જ જાણું. વાલા મિત્રો, 1 તાલંત મળ્યું છે, આભાર. 2 મળ્યા છે, આભાર. અને 5 મળ્યા છે, આભાર. જે મળ્યું છે એમાં આભાર સ્તુતિ કરીએ અને એને ડેવલપ કરવાને માટે પ્રયત્ન કરો. હું બીડી થયેલો નથી. ચાલે પણ છેલ્લા 20 વર્ષથી મહત્વની સેવામાં છું. ફક્ત તમારી ડિગ્રી નથી અગત્યની, તમારું કામ.
તમારું સમર્પણ. ફક્ત ડિગ્રી નથી અગત્યની. ચાલે કે હું આટલું ભણી જાઉં એટલે આ પોસ્ટ મને મળી જાય, એવું છે નહીં. અને માટે દરેક વ્યક્તિને પ્રભુએ તાલંત આપ્યા છે, અને માટે તમારી ને મારી અગત્યતા છે. દરેક વ્યક્તિને પ્રભુએ કૃપાદાન આપ્યા છે, કૃપાદાન. અને ત્રીજી બાબત, અલગ અલગ સેવા સોંપી છે. અલગ અલગ સેવા. રોમનોનો પત્ર 12મો અધ્યાય 6 થી 8. કોઈ શિક્ષક છે, કોઈ બોધ કરે છે, કોઈ દાન આપે છે. હા, અલગ અલગ મિનિસ્ટ્રી છે, એક જ મિનિસ્ટ્રી નથી. આનો મંડળીના સભ્યોને એક જ બાબત કહું છું કે તમે જ્યાં ત્યાં હાથ ના મારો, અને બધા પર હાથ ના મારો કે તબલાય હું વગાડું, હાર્મોનિયમ વગાડું, કેશિયો વગાડું, ઓક્ટોપેડ વગાડું નહીં. મને સૌથી વધારે સેવા કરવાનો આનંદ શામાં આવે છે? ભોજન તો ઘણું બધું ગમતું હોય છે, મીઠાઈ તો ઘણી બધી ગમતી હોય છે, પણ એમાંથી સર્વશ્રેષ્ઠ મનપસંદ ભોજન કયું છે? જેનાથી મને અતિશય આનંદ આવે છે, મજા આવે, એ મારે ખાવાનું. લગ્નમાં તો બધું જ હોય છે, આચર કુચર બધું મૂકી દે અને ડીશે ભરાઈ જાય. નહીં, જે ગમે છે ત્યાં જ જવાનું, એટલું જ લેવાનું. એક જગ્યાએ અમે બેઠા હતા, બિશપ સાહેબ ને બધા જમતા હતા, 15-20 પાળક સાહેબો. અને પછી મારી ડીશ, હું તો ડીશ બનાવડાવતો નથી, હું જાતે જ બનાવું છું, કારણ કે મને આડે ફાવતું નથી. એટલે પૂછી લો, ભાઈ શું છે, લિસ્ટ બતાવ, કાં તો કાઉન્ટર પર જોઈ લેવાનું, અને પછી જે ગમે છે એટલું જ લઈને બેસીને ખાઈ લેવાનું. એટલે મેં તો ખાઈ લીધું, પૂરું થઈ ગયું. એટલે પેલા જોયા કરે, તમારું પતી ગયું? મેં કહ્યું પતી ગયું. તો કે યાર, ના કહેવાની બી તાકાત હોવી જોઈએ, ના કહેવાની પણ તાકાત હોવી જોઈએ. જે આપણને ગમે છે, જેમાં આપણને આનંદ આવે છે, એ મિનિસ્ટ્રી આપણે કરીએ, બધી નહીં. એમાં નહીં મજા આવે, એમાં નહીં મજા આવે. મને જે ગમે છે, જેમાં મને આનંદ આવે છે, એ જ હું સ્વીકારું છું. અને તો હાથ જોડી ના જ પાડું, ભાઈ આ કામ મારું નહીં, પેલા બીજા જેમને સોંપવું સોંપજો. ખ્યાલ આવ્યો? બીજા ઘણા બધા છે કરવા વાળા, પણ આપણને જે ગમે છે, જેમાં આપણને આનંદ આવે છે, એમાં આપણે ભાગીદાર. અને યાદ રાખીએ, આપણે દરેકની અગત્યતા છે, અને પ્રભુ આપણા દરેકની પાસે હિસાબ માંગશે કે CNI ભરૂચને માટે, CNI ગુજરાત ડાયોસિસને માટે તે શું કર્યું. એક તાલંત મળ્યું છે તો ફરિયાદ નહીં કરીએ. પેલા કેમ દાટી દીધું? કારણ કે એનો સ્વભાવ ફરિયાદી હતો. હા, મને તો એક જ આપ્યું, બીજાને 5 આપ્યા, 2 આપ્યા, મને અન્યાય કર્યો મારા માલિકે. અને કદાચ એના મિત્રો મળી ગયા હશે, અરે જવા દે ને, તારો માલિક તો નકામો છે, પક્ષપાતી છે, જોને પેલાને 5 આપ્યા, આને 2 આપ્યા, તને એક જ. અને એના કારણે જે ઉપયોગ કરવાનો હતો, 1ના એ 2 તો બનાવ્યો હોત ને. પેલા 5ના 10 કરી શકતો હોય, અને 2ના બીજા 2 કરી શકતો હોય, તો 1ના 1 બીજું ના કરે? કરી શકે. પણ એનામાં કચકચનો આત્મા, બડબડાટ, ફરિયાદ. અને મંડળીમાં આ બાબત રાજ કરે છે, આ બાબત રાજ કરે છે. એક સક્રિય સભ્ય તરીકેની જે ભૂમિકા આપણી હોવી જોઈએ, એ કેવળ રવિવાર પૂરતી ના હોવી જોઈએ, તહેવાર પૂરતી ના હોવી જોઈએ, સામાજિક પ્રસંગો પૂરતી ના હોવી જોઈએ. આપણે 24/7, હોસ્પિટલ જો 24/7 ચાલતી હોય, તો આપણે કેમ ના ચાલીએ? હા, એ ડોક્ટર જો એટલું સમર્પણ કરતો હોય 24/7 નું, તો આપણામાં તેથી વિશેષ સમર્પણ હોવું જોઈએ કે હા, હું 24 કલાક ખ્રિસ્તને માટે, એની કન્યાને માટે ઉપલબ્ધ છું. અને અહીંયા લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તમાં વૃદ્ધિ પામીએ
ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વૃદ્ધિ પામી જે બાબત છે, તો શરીરનો વહીવટ ક્યાંથી થાય? ક્યાંથી થાય? પગથી થાય છે? અહીંથી થાય છે ને? તો મંડળીનો વહીવટ ક્યાંથી થાય? હે? અહીંથી જ થવો જોઈએ. અહીંથી થવો જોઈએ. અને અહીંયા કોણ? ખ્રિસ્ત શિરપતિ. હાલેલુયા. મંડળીનો શિરપતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મંડળી વિકાસ અને વૃદ્ધિ પામવી જોઈએ. કોઈ વ્યક્તિ, કોઈ કુટુંબ કે કોઈ એક જૂથ દ્વારા નહીં. પણ આમાં પણ એક બહુ મોટી તકલીફ છે. વ્યક્તિવાદ, કુટુંબવાદ અને જૂથવાદ. ખ્યાલ? ખ્રિસ્ત શિર છે. કુટુંબનો શિરપતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મંડળીનો શિરપતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ ગરદન શિરને પછી ફેરવ્યા કરે. ઘણા ઘરમાં પતિ શિરપતિ હોય અને ઘણા ઘરમાં પત્ની શિરપતિ હોય. ખ્યાલ? ઘણા ઘરમાં બાળકો શિરપતિ હોય, એટલે મા બાપને ફેરવ્યા કરે, પત્ની પતિને ફેરવ્યા કરે, પતિ પત્નીને ફેરવ્યા કરે. આ સિદ્ધાંત નથી. આ બાઇબલ વિરોધની સમજણ છે. અને માટે વ્યક્તિ, કુટુંબ અને મંડળીનો શિરપતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એમાં આપણે સર્વ પ્રકારે વૃદ્ધિ પામીએ. અને માટે ત્રણ બાબતોને માટે દરેક વ્યક્તિની જવાબદારી છે. એકતાને માટે, સાક્ષીને માટે અને સેવાને માટે. એકતા ત્યાં લખ્યું છે 4 અધ્યાય 13મી કલમ, ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે એક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ. એક્ય, એકતા. આ 5 આંગળીની એકતા તમે જુઓ છે ને? આનાથી તો મુક્કેબાજ ભલભલાને હરાવે. એક આંગળીથી નથી હારતા, 5 આંગળી એની એકતા. અને તમને ને મને ઈશ્વરે એકતાનો આશીર્વાદ આપ્યો. ત્રિએક ઈશ્વરમાં આપણે માનીએ છીએ. આ બહુ મોટો સિદ્ધાંત છે. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા 3 એક છે. અને માટે કુટુંબમાં કે મંડળી કે સમાજ કે દેશમાં અને વિશ્વમાં એકતા સૌથી મહત્વની બાબત છે. એકતા. CNI તરીકે આપણને એકતાનો બહુ મોટો વારસો મળ્યો. 40 વર્ષની વાટાઘાટો પછી, પ્રાર્થના પછી જુદી જુદી 6 મંડળીઓ એક થઈ અને CNI 1970માં આશીર્વાદ મળ્યો. ચાલે? એ ધન્ય છે પૂર્વજો, એ વડાઓ કે જેમણે મોટું મન રાખ્યું. એકતા એમની એમ નથી આવતી સાહેબ, એમાં કિંમત ચૂકવવી પડે. નાના થવું પડે. એક છત્રીમાં આવવાને માટે નાના થવું પડે. પછી મારી છત્રી લઈને ફરું તો એકતા નહીં આવે. અને દરેક સભ્યની જરૂર છે, અગત્યતા છે. કેવળ થોડા ઘણા લોકો એકતાને માટે પ્રયત્ન કરે એમ નથી. આપણા દરેકની જરૂર છે, આપણી સહભાગિતાની જરૂર છે. એકતાના માટે જે વારસો તમને ને મને એકતાનો મળ્યો છે, એ વારસો આપણે આગળ વધારીએ. યશાયા 11માં ખ્રિસ્તનું રાજ્ય નું દર્શન આપવામાં આવ્યું. ઈસવીસન પૂર્વે 700 વર્ષ પહેલા, જેમાં વિવિધતામાં એકતા બતાવવામાં આવી. વિવિધતામાં એકતા. અને એ દર્શન શરૂઆતની મંડળી જ્યારે સ્થપાઈ ત્યારે પરિપૂર્ણ થયું. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય, જ્યાં 3000 થી વધારે લોકો હતા, પણ પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યમાં તેઓ એક મનના
એક ચિત્તના અને એક હૃદયના હતા. વિવિધતામાં એકતા હતી. એકબીજાનો પ્રેમ, એકબીજાની સંભાળ, કાળજી, ચિંતા એ વાસ્તવિક રીતે આ પૃથ્વી પર પરિપૂર્ણ થઈ. વાસ્તવિક રીતે આ પ્રેતોના કૃત્ય બીજો અધ્યાય એ કોઈ ભવિષ્યની વાત નથી કરી, એ વર્તમાન મંડળીની વાત કરવામાં કે આ પૃથ્વી પર પણ શક્ય છે. જ્યાં ખ્રિસ્ત રાજ કરે છે, જ્યાં ખ્રિસ્ત શિરપતિ હોય, ત્યાં કુટુંબમાં એકતા હશે, મંડળીમાં એકતા હશે, સમાજમાં એકતા હશે, ડાયોસિસમાં એકતા હશે, સિનડમાં એકતા હશે. એકતાને તોડનાર કોણ છે? શેતાન. હું મારી મંડળી બાંધીશ, તેની વિરુદ્ધ હાદેશની સત્તાનું જોર નહીં ચાલે. પણ શેતાનનું લક્ષણ છે તોડવાનું, પ્રભુનું લક્ષણ છે બાંધવાનું. એણે આદમને હવાના પરિવારને તોડ્યું. શરૂઆતની મંડળીમાં અનેકવિધ પરીક્ષણો લાવ્યો અને મંડળીને તોડવાને માટે ત્યારથી જ પ્રયત્નો થયા છે અને આજે પણ થઈ રહ્યા છે. અને માટે વાલા મિત્રો, આપણે એકતાનો જે આશીર્વાદ છે એની તમારી ને મારી ગંભીર જવાબદારી છે. એમાં આપણું યોગદાન શું? બાઇબલ એમ કહે છે કે બની શકે ત્યાં સુધી હળી મળીને ચાલો. રોમન પત્ર 12મો અધ્યાય. બધા સાથે નહીં બને, બધાની સાથે ગાઢ મિત્રતા ના હોય, બધા સભ્યો મને પ્રેમ કરે એવું ના બને. હા, અને બનશે પણ નહીં. પણ મારે પ્રયત્ન કરવાનો. સામે વાળો નહીં કરે તો વાંધો નહીં, નહીં બોલે તો વાંધો નહીં, પણ મારે તો બોલાવાનું ને. હા, મારે તો બોલાવે, મારી ફરજ બને. એ નહીં બોલે તો વાંધો નહીં. એ મારી જોડે હાથ નહીં આમ લંબાવે, સલામ નહીં કરે તો વાંધો નહીં, પણ મારે તો લંબાવવાનો. હું મારી ફરજ શા માટે ભૂલું? અને માટે દરેક સભ્યની અગત્યતા છે કે એકતાને મજબૂત કરે. આપણી મંડળીની એકતાને, આપણા કુટુંબની એકતાને. અત્યારે જમાનો બદલાયો છે. શરૂઆતમાં સંયુક્ત પરિવાર હતું, અત્યારે વિભક્ત પરિવાર છે. એની સીધી અસરો આપણે જોઈ શકીએ છીએ. સમજણોમાં ફેર છે, વિચારધારાઓમાં ફેર છે. ભેગા રહેવું સરળ નથી. લોકોને આઝાદી જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે. બે માણસ વધી જાય તોય તકલીફ પડે છે. કોઈ આટલા બધા? કારણ કે એને એક જ જોયું છે. ચાલે તો એનાથી આશ્ચર્ય પામવાની જરૂર નથી. આપણે અનુકૂળ થવાનું, આપણે એડજસ્ટ થવાનું છે. અને માટે દરેક સભ્ય એકતાનો આશીર્વાદ પ્રાપ્ત કરે. સભા શિક્ષક 4થો અધ્યાય 9 થી 12. એકતાનો બહુ મોટો આશીર્વાદ છે. એક કરતા બે ભલા, એક કરતા બે ભલા. અને એનાથી સહકાર મળે, ઉત્તેજન અને હૂંફ મળે છે. અને એકબીજાના સહકારમાં એ લોકો ગમે તે પરિસ્થિતિનો દ્રઢતાથી સામનો કરીને વિજય પ્રાપ્ત કરે છે. અને ડાયોસિસ તરીકે, સિનડ તરીકે, સીએનઆઈ તરીકે આપણે નાનું પરિવાર નથી, બહુ મોટું પરિવાર છે. બહુ મોટું પરિવાર. 29 ડાયોસિસ. ગુજરાત ડાયોસિસમાં 95,000 થી વધારે લોકો. અને ત્યારે આપણે આનંદ અનુભવીએ છીએ, પ્રભુનો આભાર માનીએ અને આપણી એકતાની સેવાને વધારે મજબૂત કરીએ. જ્યાં જ્યાં આપણે વિચારવાની જરૂર છે એને વિચારીએ. ઘણા બધા પ્રશ્નો વોટ્સએપમાં ચાલે છે. ચાલે બરાબર, ભરપૂર પ્રમાણમાં વોટ્સએપ યુનિવર્સિટી ચાલે છે. જે લખાય છે બધું સાચું છે, તેનું મંથન કરવાની જરૂર છે. મંથન કરવાની જરૂર છે. સત્ય શું છે એને આપણે જાણીએ, માની ના લઈએ. પ્રભુએ આપણને પણ બુદ્ધિ આપી છે, વિચારો આપ્યા છે, સમજણ આપી છે. તો આપણે એકતાને તોડનારા પરિબળોથી પણ સાવધ રહીએ કે રખેને આપણે એનો ભોગ બનીએ અને આશીર્વાદ ગુમાવી દઈએ. અને માટે દરેક સભ્યની આ અગત્યતા છે કે આપણે એકતાને વધારે મજબૂત બનાવીએ. બીજી બાબત
14મી કલમમાં પાઉલ કહે છે સાક્ષી, જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરા ભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલા ખાનારા તથા આમ તેમ ફરનારા ન થઈએ. આપણી સાક્ષીને માટે, અસરકારક સાક્ષીને માટે 3 બાબતો બહુ જરૂરી છે. નંબર 1, શુદ્ધ વિશ્વાસ. કયો વિશ્વાસ? શુદ્ધ ઘી. શુદ્ધ ઘી, એમાં બટાકાય હોય, ને એસેન્સ હોય. શુદ્ધ મધ, તો એમાં ગોળ ના હોય, પણ મળે છે. શુદ્ધ વિશ્વાસ, અને કોના દ્વારા મળે છે? વિશ્વાસ વચન દ્વારા મળે. આ વચન, એના દ્વારા શુદ્ધ વિશ્વાસ મળે. નહીં તો આપણે આપણી જે વિશ્વાસની સાક્ષી છે ને, એને અસરકારક નહીં બનાવીશ. આપણે દુર્મતનો ભોગ બની શકીએ. દુર્મતનો ભોગ. ભરૂચમાં પણ ઘણા બધા એવા હશે દુર્મતો. એનાથી આપણે સાવધ રહી. ટેલિવિઝન પર, મોબાઈલના વિડીયો પર જાત જાતનું આપણે સાંભળીએ છીએ, પ્રભુનો આભાર. પણ કઈ દુર્મતની બાબત છે એ પણ આપણે જાણતા હોવા જોઈએ. આપણો વિશ્વાસ એ શુદ્ધ હોવો જોઈએ. ખોટા શિક્ષણથી આપણે દૂર રહીએ. મારે ત્યાં એક છોકરો છે, પંજાબના એક વક્તાનો વિડીયો સાંભળે છે, અને પછી 10મામાં ભણે છે, અને ઉપવાસ પર ઉપવાસ. એક તો શુક્લકડી છે, અને પછી ઉપવાસ, અને ભણવામાં ધ્યાન નહીં. બસ વિડીયો જોયા કરે, સાંભળ્યા કરે. અને હું તો કે ખ્રિસ્તી થયો છું, પ્રભુને મેં ઓળખ્યા છે, એટલે મારે વધારે મજબૂત થવું છે. મેં કીધું એ બધું બરાબર છે ભાયા, તું મજબૂત જ થા, એમાં કોઈ ના નથી, પણ તારા ભણવાના તો ઠેકાણા નથી. તું 10મામાં 3 વાર તો ફેલ થઈ રહ્યો, તો તારી કારકિર્દી બનાવશે શું? આ તારા બાપા દુખી થઈને બેઠા છે, પૈસા ખર્ચે છે તારી પાછળ, તો એના માટે સમય તો આપ. આ દુર્મત છે, આ દુર્મત. કેટલાક લોકો તારણની જ વાતો કર્યા કરે, બીજી કોઈ વાત ના કરે. હમણાં એક જણાને મેં પ્રાર્થના સોંપી, તો કે આ બધી આપણે પ્રાર્થનાની જરૂર નથી, આપણે આ પ્રાર્થનાની જરૂર. બસ તારણ. અલ્યા એકલા તારણની વાત બાઇબલ નથી કરતું. બસ તારણ. તો એને ભૂખ્યો છે તો ખવડાવ તો ખરો, એ તરસ્યો છે તો પીવડાવ તો ખરો. તારણમાં તો આ બધું આવે. એ ભૂખ્યા લોકોને પ્રભુએ રોટલી ખવડાવી, એ તરસ્યાને પાણી પીવડાવ્યું. એકલા તારણની વાત નથી કરી, પણ આપણી મંડળીઓમાં પણ છે. બસ તારણ સૌથી અગત્યનું છે. અને કેટલાક તો એવું માને છે કે અમે જ તારણ પામેલા, બીજા બધા તો એવા જ જાણે સ્વર્ગની ચાવી એમને જ મળી ગઈ હોય. એટલે પેલો મરતો ચોરે સ્વર્ગમાં ગયો હતો. દુનિયાએ ધાર્યું નહોતું કે આ સ્વર્ગમાં જશે. કોઈનો ન્યાય શું કરીએ? હું તારણ પામ્યો છું, તો મારી ફરજ બને છે કે જે નથી તારણ પામ્યા એના માટે હું પ્રાર્થના કરું, એનો ન્યાય ના કરું. એ તારણ પામે મારી જવાબદારી. શુદ્ધ વિશ્વાસમાં આપણે વૃદ્ધિ પામીએ, એવી વિચારધારાઓથી દૂર રહીએ. અને બીજી બાબત, અસરકારક સાક્ષીને માટે આપણે સ્થિર બનીએ. આમ તેમ ડોલા ખાનારા નહીં. ઘણા ખ્રિસ્તીઓ યાત્રાએ નીકળે છે, આમ તેમ ડોલા ખાય છે, ફર્યા કરે છે. કેટલાક પ્રાર્થનાને માટે, અમારી મંડળીમાં ક્યાં આત્મા છે, અમારા પાળક પાસે ક્યાં આત્મા છે, પેલાની પાસે જોરદાર આત્મા છે. આમ તેમ ક્યાં ફરવાની જરૂર છે? આપણી સાક્ષીને સ્થિર બનાવી. પહાડ પર વસાવેલું ઘર, ખડક પર બાંધેલું ઘર. માથી 7મો અધ્યાય. ગમે એટલા તોફાન આવે, વાવાઝોડા આવે, સતાવણી આવે,
ઈસુ ખ્રિસ્તને માટે, મંડળીને માટે હું ઊભો છું. આ આપણી સાક્ષી હોવી જોઈએ. સ્થિરતા, આમ તેમ ડોલા ખાનારા નહીં. અને ત્રીજી બાબત સાક્ષીમાં નમૂનારૂપ જીવન. માથી 5મો અધ્યાય. તમારી રૂઢીકરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. તમે જગતનું મીઠું અને જગતનું અજવાળું. આપણી તાકાત છે વાલા મિત્રો. અને શરૂઆતની મંડળી આ અસરકારક જીવન જીવતી હતી, માટે રોજ રોજ તારણ પામનારા લોકો ક્યાં ઉમેરાતા હતા? મંડળીમાં. ત્યાં કોઈ વટાળ પ્રવૃત્તિ નહોતી. લોકો ખુશ હતા. કદાચ સુવાર્તાને માટે દ્વાર બંધ થાય, કાયદાઓ અમલમાં આવે, ચિંતા નહીં કરીએ. પ્રાર્થના કરતા અને ખ્રિસ્તી જીવન જીવતા કોઈ કાયદો આવ્યો છે? હે? કોઈ કાયદો આવ્યો છે? તો શું કરવા ગભરાવાનું? જે તાકાત મને આપવામાં આવી છે પ્રભુએ પ્રાર્થનાની, ખ્રિસ્તી જીવનની, એ 1 ચમચી મીઠું 1 કિલો ચોખાને સ્વાદિષ્ટ બનાવી શકે છે. એ નાની અમથી મીણબત્તી અંધકારને દૂર કરવાની તાકાત ધરાવી શકે છે. એ આપણું જીવન હોવું જોઈએ. ભેળસેળિયું જીવન નહીં, નમૂનારૂપ જીવન, અસરકારક જીવન. એ નામથી નથી આવતું, અટકથી નથી આવતું, વધસ્તંભ પહેરવાથી નથી આવતું. હું ખ્રિસ્તી નામ રાખું, ખ્રિસ્તી અટક રાખું, કે વધસ્તંભ બતાવું અને એનાથી હું ખ્રિસ્તી છું એવું નહીં. મારા કામ બોલે, મારું જીવન બોલે. ચાલો, અસરકારક સાક્ષી આપણે બનાવવાની જરૂર છે. ત્યારે લોકોને મંડળીમાં આવવાનું ગમે, આપણા ઘરમાં આવવાનું ગમે. ચાલો, એ પ્રેમ ભાવ, એ કાળજી, એ સંભાળ આપણા ઘરમાં હોય, ત્યારે આપણા સગાઓને આવવાનું ગમે, આપણી સોસાયટીના લોકોને આવવાનું ગમે, અને આપણી મંડળીમાં લોકોને આવવાનું ગમે. આપણા ઘરમાં ના આવતા હોય તો મંડળીમાં ક્યાંથી આવે? કારણ કે ઘરથી મંડળી બની. ચાલો, અને માટે આપણી સાક્ષીને અસરકારક બનાવીએ. ત્રીજી ને છેલ્લી વાત, આપણું સેવા કાર્ય. 16મી કલમમાં કહે છે, એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી પ્રેમમાં પોતાની ઉન્નતિને સારું પોતાની વૃદ્ધિ કરે છે. કાર્ય, ફક્ત કામ નથી. બાઇબલ જે કામ શબ્દ પ્રયોગ વાપરે છે એ સેવા છે. સેવા, નોકરી નથી, સેવા. પગાર મળે છે માટે નોકરી કરું છું, એ આપણી સમજણ નથી. નફો થાય છે માટે બિઝનેસ કરું છું, એ આપણી સમજણ નથી. મારી સમજણ સેવા છે. જો કામ કરીએ છે, નોકરી કરીએ છીએ એવું માનીએ છે, તો એમાં જે અસરકારકતા હશે એ નહીં. એ તો બીજા પણ કરે, એ બીજા પણ કરે. પણ આ કામ નથી પણ સેવા છે, તો આખી વિચારધારા બદલાઈ જશે, પદ્ધતિ બદલાઈ જશે. કારણ કે સેવામાં શું છે? સમર્પણ છે, કિંમત ચૂકવવાની ભાવના છે, બલિદાન, ત્યાગ. માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 45. માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાની. એ પગ ધોવડાવતો નથી, પગ ધુવે છે. એ બીજાનો જીવ લેતો નથી, જીવ આપે છે. આ મિનિસ્ટ્રી છે. અને આશીર્વાદ પ્રભુએ સેવાનો આપણને મંડળીમાં આપ્યો છે, ડાયોસીસમાં આપ્યો છે. ત્યારે આપણે કિંમત ચૂકવવાની ભાવના સાથે, સમર્પણની ભાવના સાથે આપણા પરિવારમાં, આપણી મંડળીમાં, આપણા સમાજમાં, આપણા દેશમાં, આપણી ડાયોસીસમાં સેવા કરવી. જે તાલંત પ્રભુએ આપ્યું છે, જે કૃપાદાન આપ્યું છે, એના દ્વારા સેવા કરીએ. મધર ટેરેસા, ગ્રેહામ સ્ટેન,
મિશનરીઓ, બાળકો જે આપણા માટે આદર્શ, જેમણે કિંમત ચૂકવી. મને શું મળશે નહીં, હું શું આપ. સેવાની આ સમજણ છે. કામમાં શું છે, મને શું મળે, જ્યારે સેવામાં શું છે, હું શું આપ. એ સેવા નો આનંદ અને આશીર્વાદ. આનંદથી યહોવાની સેવા કર. ઉત્સાહ, આનંદ બહુ અગત્યનું. અને ઘણી બધી સેવાઓ છે. રોમનોને પત્ર 12મા અધ્યાયમાં આપી છે. જે તાન મળ્યા છે, તાલંતો મળ્યા છે, કૃપાદાનો મળ્યા છે, એનાથી આપણે મંડળીમાં, કુટુંબમાં, સમાજમાં, દેશમાં સેવા કરીએ. જેમ યુસુફે સેવા કરી, નહેમ્યાએ સેવા કરી, એસ્તરે સેવા કરી. આ બધા રાજકીય આગેવાનો હતા. અત્યારે રાજકારણને તો ખોટું ગણે છે, પણ એ ખોટું નથી. વ્યક્તિ ખોટી હોઈ શકે, રાજકીય સેવા ખોટી નથી. બહુ મોટી પોસ્ટ પર એસ્તરને મૂકવામાં આવી, બહુ મોટા પોસ્ટ પર યુસુફને મૂકવામાં આવ્યું, નહેમ્યાને મૂકવામાં આવ્યું, 4 સંતોને મૂક્યા અને એમણે સેવાઓ કરી. અને માટે વાલા મિત્રો, મંડળી બાંધવાને માટે, કુટુંબ બાંધવાને માટે શ્રેષ્ઠ સેવા આપણે બજાવીએ, સમર્પણ સાથે સેવા બજાવીએ. એ યાદ રાખીએ, કામ નથી, પગાર માટે નહીં. મને વળતર મળે છે, મહેનતાણું મળે છે માટે નહીં. અમને પણ પગાર મળે, પણ પગાર માટે કામ કરવું એવું નહીં. પગાર બીજી બાબત, સેવા પહેલી બાબત. પણ પાછા એવું નહીં કરતા કે હવે તમને તો સેવા માટે ચડ્યા છે, તમને ક્યાં પગારની જરૂર છે, તમને ક્યાં વ્યવસ્થાની જરૂર છે. હા, એવું પાછું કરતા નહીં. હા, પ્રભુ એના સેવકોની ચિંતા રાખે છે. અને માટે એફેસીઓનો પત્ર 4 અધ્યાયની 11મી કલમમાં જે જવાબદારી આપવામાં આવી છે તે આ છે: વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિને કરવાને સારું, તેણે કેટલાયક પ્રેરિતો, કેટલાયક પ્રબોધકો, કેટલાયક સુવાર્તિકો અને કેટલાયક પાળકો તથા ઉપદેશકો આપ્યા. ઈશ્વરે આપેલી ભેટ છે પાળક. ઈશ્વર સંભાળે છે, મંડળી પણ સંભાળે છે, દાસીસ પણ સંભાળે છે. આપણી ગંભીર જવાબદારી છે. એલિયાને પ્રભુએ સંભાળ્યો. સારફતની બિન યહૂદી વિધવા જે ગરીબ હતી, પણ પ્રભુએ એને આજ્ઞા આપી, તું ખવડાવ. એને ખવડાવ્યું. કાગડાઓને કહ્યું કે મારા સેવકને ખવડાવ. એ કાગડાઓ સવાર અને સાંજ ખવડાવતા. અને કાગડો શું લઈને જતો હતો? હા, વેજ હતું કે નોન વેજ? હા, એ લખેલું છે. હવે ક્યાં માથે બાંધેલું કે ચાંચમાં હતું? હે, ચાંચમાં જ હોય ને, તો એને ખાવાનું મન ના થાય? એટલે ચાંચમાં છે ને આ સેવકને આપવાનું, હું ના ખાઉં? મારે ત્યાં કાગડો પાડેલો છે, મેં જો તે જાતે પાડ્યો છે. તમે નહીં માનો, એ કાગડો હું આમ નીચે મૂકું ને તો નહીં ખાય. એને હાથમાં મૂકવાનું, અહીંયા બેસે પછી જ ખાય. ચાલો, કાગડાની આધીનતા તો તમે જુઓ. સવાર અને સાંજ પ્રભુના સેવકનું પોષણ કરે. આ પક્ષી, માછલીને તમે જુઓ. યુનાને કહેવામાં આવ્યું, યુનાને માટે, કે તારે એને ખાવાનું નથી, ગળી જવાનું. ગળી ગઈ, એને ખાધો. કેટલા દિવસ રહ્યો યુના? તો પરીક્ષણ નહીં આવે? એટલે આટલો મોટું, હા, શિકાર મને મળી ગયો, એને કઈ રીતે છોડાય? પ્રભુએ કહ્યું એને ઓકી કાઢ. તો માછલીએ શું કર્યું? લઈને નાઠી ઓસ્ટ્રેલિયા. જ્યાં એને ઉતારવાનો હતો ત્યાં ઉતાર્યું. ચાલે. જો આ પક્ષી કે જળચર પ્રાણી સેવા કરી શકતું હોય, અને સારફતની વિધવા જે ગરીબ અને બિન યહૂદી હતી, એ જો પ્રભુના સેવકની સંભાળ લઈ શકતી હોય, તો આપણે તો વિશેષ કરી શકીએ. વિશેષ જવાબદારી છે.
અને માટે વાલા મિત્રો, બાળક પરિવારના સંભાળ અને ઉત્કર્ષને માટે ડાયોસીસની મિનિસ્ટ્રીમાં આપણી સહભાગિતા એ બહુ અગત્યની છે, બહુ અગત્યની. અને ફ્રેન્ડ્સ ઓફ ડાયોસીસ એમાં આપણું યોગદાન એ પણ બહુ અગત્યનું છે. અને માટે પ્રભુ આપણને કૃપા આપે, સહાય કરે કે આપણી CNIની એકતા, સાક્ષી અને સેવાને આવો આપણે સાથે મળીને વધારે મજબૂત કરીએ, વધારે અસરકારક બનાવીએ, વધારે ફળવંત બનાવીએ. અને એ દરેક વ્યક્તિની જવાબદારી છે, થોડા ઘણા નહીં, દરેક વ્યક્તિ. અને ઈશ્વર દરેક વ્યક્તિ પાસે હિસાબ માંગશે. એ બદલો આપવાની તાકાત પણ ધરાવે છે અને શ્રાપ આપવાની તાકાત પણ ધરાવે છે. શાબાશ વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવ. પણ જેને દાટી મૂક્યું એની પાસેથી લઈ લેવામાં આવે. આ આપણો પ્રભુ છે. અને ત્યારે આવો આપણે સાથે મળીને આપણી ગુજરાત ડાયોસીસ CNI સિનડની જે એકતા અને સાક્ષી અને સેવા છે એને દરેક વ્યક્તિ તરીકે આપણે શ્રેષ્ઠ યોગદાન આપીએ. પ્રભુ એ બાબતો સમજવા અને કરવાના માટે અને ફ્રેન્ડ્સ ઓફ ડાયોસીસમાં સમર્પણ કરવાના માટે આપણને કૃપા આપે. યાદ રાખીએ મિત્રો, સારફતની વિધવા જેની પાસે મુઠ્ઠીભર લોટ હતો અને થોડું તેલ હતું, પણ એણે પ્રભુના સેવકને પ્રાધાન્ય આપ્યું. પ્રભુ એને ઘણો બધો આશીર્વાદ છે. કારણ કે આપણે કોના માટે કરીએ છીએ? પ્રભુને માટે કરીએ. અને પ્રભુ કોઈનો દેવાદાર નથી. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. થોડી પળો આપણે શાંત રહીશું. વચનના પ્રકાશમાં એકતા, સાક્ષી અને સેવાને મજબૂત બનાવવાના માટે આપણું યોગદાન શું છે, કેવું છે? શું સક્રિય સભ્ય તરીકે ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વૃદ્ધિ પામવા એકતા, સાક્ષી અને સેવાને મજબૂત કરવામાં મારું યોગદાન છે, કેવું છે? ગંભીરતાથી વિચારીએ, પ્રભુની પાસે કૃપા માંગીએ. આપણને જે પણ પ્રભુએ આપ્યું છે, ચાહે 1 તાલંત, 2 તાલંત કે 5, આભાર માનીએ, પ્રભુના હાથમાં સોંપીએ અને એ તાલંત દ્વારા, એ કૃપાદાન દ્વારા એકતાને, સાક્ષીને, સેવાને વધારે અસરકારક બનાવવાના માટે, મજબૂત બનાવવાના માટે યોગદાન આપીએ. સક્રિય સભ્ય બનીએ. ફક્ત રવિવારે નહીં, વાર તહેવારે નહીં, પણ પ્રભુ જે આ મંડળીનો શિરપતિ છે, એ પ્રભુને માટે, એની મંડળીને માટે 24 કલાકનું સમર્પણ આપણે કરીએ. હું આ રહ્યો, હું આ રહી. અમારા ઈશ્વર, વચન માટે આભાર માનીએ છીએ. ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વૃદ્ધિ પામવા અમારી જવાબદારી વિશે જે સભાનતા તમે અમને આપી, આભાર માનીએ છીએ. અમારી એકતા, સાક્ષી અને સેવા જેના પર અમે ઉભા છે, એને મજબૂત બનાવવાના માટે પ્રાર્થના સાથે એવી તમામ નકારાત્મક બાબતોને બાજુ પર મૂકીને હકારાત્મક બનીને શ્રેષ્ઠ યોગદાન આપીએ, એવી કૃપા અમારા પર થવા દો. અમારા સેવા કાર્યને સેવા કાર્ય તરીકે સમજવાના માટે કૃપા આપો. બાળક પરિવારના ઉત્કર્ષમાં શ્રેષ્ઠ યોગદાન આપવાના માટે
અમને મદદ કરો. પ્રાર્થના, ઉત્તેજન, મુલાકાત, દિલાસો, હૂંફ, ઠપકો, આ બધી જે સેવા છે એ અમે બજાવીએ. એ માટે પ્રભુ તમે કૃપા કરજો. ફ્રેન્ડ્સ ઓફ ડાયોસિસમાં શ્રેષ્ઠ યોગદાન આપવાને માટે પણ વચનના પ્રકાશમાં મદદ કરજો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન.